સમાચારમાં આગળ વાત કરીશું તો અમદાવાદમાં કોલસા આપવા બાબતે કરોડોની છેતરપિંડી કરાય છે। અમુક સમય પહેલા થયેલ ડીલ બાબતે આરોપી પાસે પૈસા લેવાના હતા, જેમાં આરોપીએ પૈસા આપવાના બદલે ફરિયાદીને કોલસા આપવાની ડીલ કરી। પૈસાના બદલે 5000 મેટ્રિક ટન કોલસા આપવાની વાત કરવામાં આવી, જેમાંથી 2745 મેટ્રિક ટન કોલસા મોકલવામાં આવ્યા। બાકીના કોલસાનું જ્યારે ફરિયાદીએ પૂછ્યું તો આરોપીએ કોઈ બીજાને વહેંચી દીધા હોવાનું કહી ફરિયાદી સાથે કરોડોની છેતરપિંડી કરી। બનાવને લઈ ફરિયાદ નોંધાતા પોલીસે 2 લોકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મિતેશભાઈ દવે કે જે એસજી હાઈવે ઉપર પોતાની ફર્મ ધરાવે છે અને તેમણે ગાંધીધામ ખાતે રહેતા સંજયભાઈ અગ્રવાલ તથા સચિનભાઈ અગ્રવાલની કંપની સાથે નાણાકીય વ્યવહાર કરેલા અને તેના અવેજ પેટે કોલસો 5000 મેટ્રિક ટન આપવાનું આ કામના આરોપીઓએ કબૂલ કરેલું અને તે આપવા માટેના કરારો કરેલા। ત્યારબાદ આ કામના આરોપીઓ જે સંજય અગ્રવાલ અને સચિન અગ્રવાલ છે તે લોકોએ આમાંથી 2750 મેટ્રિક ટન કોલસો આપેલો અને બાકીનો કોલસો એમણે અન્ય જગ્યાએ જેટલી માતબર રકમનું ચીટિંગ કરેલું અને આ લોકો આપ્યા નહીં અને પોતાની ઓફિસ બંધ કરી અને ભાગી ગયેલા। આ કામના આરોપીઓ છે તે મૂળ ઝાંખના રહેવાસી છે અને ત્યાં જતા રહેલા હતા। ત્યારબાદ આ કામના આરોપીઓ વિરુદ્ધમાં ગાંધીધામ પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ થયેલો અને EOW અમદાવાદ શહેર ખાતે પણ ગુનો દાખલ થયેલો અને આ ગુનાના કામે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને તેઓ હાલ 27મી તારીખ સુધી રિમાન્ડ ઉપર